આપણી સામે છે જીસીઈઆરટી ધોરણ 6નું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક. એક શ્રોતાએ ખાસ આખી બુક પર આધારિત એક ઊંડાણપૂર્વકની ચર્ચા માટે કહ્યું છે, કદાચ કોઈ મોટી પરીક્ષાની તૈયારીના ભાગરૂપે. તો આજનો આપણો હેતુ માત્ર પ્રકરણોને ફરીથી યાદ કરવાનો નથી, પણ એ જોવાનો છે કે આ પુસ્તકમાં આપેલા ઇતિહાસ, ભૂગોળ અને નાગરિકશાસ્ત્રના જે પાયાના વિચારો છે એ એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે છે. ચાલો એમ સમજો કે આ જ્ઞાનનો એક સ્ટ્રેસ ટેસ્ટ કરીએ. આ વિચાર મને ખૂબ ગમ્યો, સ્ટ્રેસ ટેસ્ટ. કારણ કે સાચું જ્ઞાન એ નથી કે તમે કેટલા તથ્યો યાદ રાખી શકો છો, પણ એ છે કે તમે એ તથ્યો વચ્ચેના સંબંધોને કેટલા સારી રીતે સમજી શકો છો. ધોરણ 6નું પુસ્તક ભલે પાયાનું લાગે, પણ સાચું કહું તો તે આપણને દુનિયાને જોવાની એક આખી ફ્રેમવર્ક આપે છે. ચાલો એ ફ્રેમવર્કના પાયા તપાસીએ આજે. બરાબર. તો શરૂઆત કરીએ ઇતિહાસથી. ઇતિહાસ એટલે પુરાવા. મને યાદ છે કે પુસ્તકમાં તામ્રપત્રોનો ઉલ્લેખ છે. તાંબાના પતરા પર લખાયેલા લેખો. ગુજરાતમાં આવી ઐતિહાસિક ધરોહર ક્યાં સચવાયેલી છે એના પર એક પ્રશ્ન પણ છે. પાટણનું હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર અને અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી જગ્યાઓનો ઉલ્લેખ છે. બિલકુલ. અને આ તામ્રપત્રો આપણને શું કહે છે? તે માત્ર રાજાઓના નામ નથી જણાવતા. એ આપણને તે સમયની જમીન, મિલકતની લેવડ-દેવડ, કરવેરાની પ્રણાલી અને સામાજિક નિયમો વિશેની ચોક્કસ માહિતી આપે છે. આ એક રીતે કહીએ તો એ સમયના રજિસ્ટ્રી ડોક્યુમેન્ટ્સ છે. આના પરથી જ ખબર પડે છે કે ઇતિહાસ માત્ર વાર્તાઓનો સંગ્રહ નથી, પણ પુરાવા આધારિત વિજ્ઞાન છે. એટલે કે ઇતિહાસકારો એક પ્રકારના જાસૂસ જેવા છે, જે આવા પુરાવાના નાના નાના ટુકડાઓ જોડીને ભૂતકાળનું એક મોટું ચિત્ર બનાવે છે. ચાલો આ જાસૂસીમાં હજી પાછળ જઈએ. આદિમાનવના સમયમાં મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓ, ત્યાં મળેલા ચિત્રો વિશે પુસ્તકમાં વાત છે. પક્ષીઓ, હરણ, માણસો, લગભગ 500 જેટલા ચિત્રો. હા, પણ અહીં રસપ્રદ વાત એ નથી કે ચિત્રો મળ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ ચિત્રો શું દર્શાવે છે. આ માત્ર દિવાલ પર કરાયેલી કલાકારી નથી. આ માનવ ઇતિહાસમાં એક ક્રાંતિકારી ક્ષણ છે. અહીં પહેલીવાર માણસ પોતાના વિચારો, પોતાના અનુભવો, પોતાના ડરને ભવિષ્યની પેઢી માટે રેકોર્ડ કરી રહ્યો હતો. શિકારનું દ્રશ્ય દોરવું એ માત્ર યાદગીરી નહોતી, પણ કદાચ આવનારી પેઢીને શિકાર કરતા શીખવવાની એક પદ્ધતિ પણ હતી. શું વાત છે! એટલે કે આ સિર્ફ કલા નહીં, પણ માનવ ચેતનાનો, શિક્ષણનો અને કદાચ લેખન કળાનો પણ પહેલો ફોટોગ્રાફ છે. આ વિચાર તો ખરેખર કમાલનો છે. અને આ જ માનવ વિકાસની સફરમાં એક મોટો પડાવ આવ્યો, સિંધુ ખીણની સંસ્કૃતિનો. આપણા ગુજરાતમાં લોથલ અને ધોળાવીરા જેવા સ્થળો છે. આ નગરોની શું ખાસિયત હતી? એ નગરોની ખાસિયત હતી એમની અત્યાધુનિક રચના. ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહ માટે જેવી વ્યવસ્થા હતી, એવી તો આજે પણ ઘણા શહેરોમાં નથી. અને લોથલમાં એક સુવિકસિત બંદર, એક આખી ગોદી હતી, જે સાબિત કરે છે કે તેઓ મેસોપોટેમિયા જેવી દૂરની સંસ્કૃતિઓ સાથે દરિયાઈ વ્યાપાર કરતા હતા. એમના રસ્તાઓ, ગટર વ્યવસ્થા, મકાનોની રચના બધું જ એક કેન્દ્રીય આયોજન હેઠળ થયું હોય એવું લાગે છે. આપણે આજે સ્માર્ટ સિટી અને અર્બન પ્લાનિંગ જેવા શબ્દો વાપરીએ છીએ, પણ એવું લાગે છે કે આ લોકો લગભગ 5000 વર્ષ પહેલાં જ આ બધું કરી ચૂક્યા હતા, અને તે પણ કોઈ આધુનિક ટેકનોલોજી વગર. આ ખરેખર અદ્ભુત છે. બિલકુલ. એ આપણને શીખવે છે કે ટેકનોલોજી કરતાં પણ વધુ મહત્વનું વિઝન અને સંગઠન હોય છે. આ સંગઠનની વાતને આગળ વધારીએ તો નાના નગરોમાંથી મોટા સામ્રાજ્યોનો ઉદય થયો. મૌર્ય સામ્રાજ્ય અને સમ્રાટ અશોક. પુસ્તકમાં એમના વિશે એક પ્રશ્ન છે કે એમણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના પુત્ર-પુત્રી મહેન્દ્ર અને સંઘમિત્રાને સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા હતા. હા, પણ આ ઘટનાને આપણે મોટા પરિપ્રેક્ષ્યમાં જોવી જોઈએ. કલિંગના ભયાનક યુદ્ધ પછી અશોકનું હૃદય પરિવર્તન થયું. એમણે સમજ્યું કે સાચી જીત શસ્ત્રોથી નહીં, પણ ધર્મ અને પ્રેમથી થાય છે. આ પછી એમણે જે કર્યું તે ઇતિહાસની સૌથી મોટી બ્રાન્ડ રીઇમેજિન કવાયતોમાંની એક હતી.
તેમણે યુદ્ધખોર સામ્રાજ્યની છબી બદલીને તેને શાંતિ અને કરુણાના પ્રચારક તરીકે સ્થાપિત કર્યું. એમના શિલાલેખો એ એમના નવા મિશન સ્ટેટમેન્ટ હતા, જે એમણે પથ્થરો પર કોતરાવીને આખા સામ્રાજ્યમાં ફેલાવ્યા. ઓહો, એટલે કે એક રાજા પોતાની સત્તાનો ઉપયોગ સામ્રાજ્ય વિસ્તારવા માટે નહીં, પણ એક વિચારધારા ફેલાવવા માટે કરી રહ્યો હતો. આ શાસનનો એકદમ અલગ જ દૃષ્ટિકોણ છે. મૌર્ય યુગ પછી આવે છે ગુપ્ત યુગ, જે ભારતનો સુવર્ણ યુગ કહેવાય છે. પુસ્તકમાં તેમના શાસકોનો ક્રમ આપેલો છે: ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત અને પછી ચંદ્રગુપ્ત બીજો, વિક્રમાદિત્ય. શું આ ક્રમમાં કોઈ ખાસ વાત છે? ચોક્કસ છે. આ ક્રમમાં એક વ્યૂહરચના દેખાય છે. ચંદ્રગુપ્ત પ્રથમે પાયો નાખ્યો. એમના પછી આવેલા સમુદ્રગુપ્તે પોતાની સૈન્ય શક્તિથી આખા ભારતને જીતીને એક વિશાળ અને સુરક્ષિત સામ્રાજ્ય બનાવ્યો. એમને ભારતના નેપોલિયન પણ કહેવાય છે, ખબર છે? હવે સમુદ્રગુપ્તે જે શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બનાવ્યું, એનો લાભ એમના પુત્ર ચંદ્રગુપ્ત બીજાને મળ્યો. એમને યુદ્ધમાં સમય બગાડવાની જરૂર જ ન પડી. ઓહ, એટલે સમુદ્રગુપ્તના સૈન્ય બળે ચંદ્રગુપ્ત બીજા માટે કળા, સાહિત્ય અને વિજ્ઞાનના વિકાસ માટે એક શાંતિપૂર્ણ સ્ટેજ તૈયાર કરી આપ્યું. કાલિદાસ જેવા મહાન કવિઓ અને આર્યભટ્ટ જેવા વૈજ્ઞાનિકો આ જ શાંતિના માહોલમાં જ પાંગરી શક્યા. વાહ! એકે પાયો નાખ્યો, બીજાએ તેના પર મહેલ બનાવ્યો. બરાબર. અને એ મહેલ માત્ર ઈંટોનો નહોતો, પણ જ્ઞાન અને સાહિત્યનો પણ હતો. એ સમયના સાહિત્યની વિવિધતા જુઓ. એક તરફ વેદો અને પુરાણો જેવું આધ્યાત્મિક સાહિત્ય છે, તો બીજી તરફ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે, જે શાસન અને અર્થવ્યવસ્થા પર લખાયેલો એક અત્યંત વ્યવહારુ ગ્રંથ છે. આ બતાવે છે કે તે યુગમાં જ્ઞાનને અલગ અલગ ખાનામાં વહેંચવામાં નહોતું આવ્યું. સાચી વાત છે. તો આ બધા સામ્રાજ્યોનો ઉદય અને પતન, આ બધી ઘટનાઓ જમીન પર બની. પણ કોઈપણ સામ્રાજ્યનો પાયો એની ભૂગોળ હોય છે. નદીઓ, પર્વતો, મોસમ, આ બધું જ ઇતિહાસને આકાર આપે છે. અને આના પરથી મને પૃથ્વીના બંધારણનો એક મૂળભૂત પ્રશ્ન યાદ આવે છે. પુસ્તકમાં એક સરળ સવાલ છે કે પૃથ્વીના કયા ગોળાર્ધમાં સૌથી વધુ દેશો છે? અને જવાબ છે ઉત્તર ગોળાર્ધ. પણ કેમ? કારણ કે પૃથ્વીનો મોટા ભાગનો જમીન વિસ્તાર એટલે કે મોટા ખંડો વિષુવવૃત્તની ઉત્તરે આવેલા છે. આ એક સામાન્ય ભૌગોલિક તથ્ય જેવું લાગે, પણ એની અસર ખૂબ ઊંડી છે. દુનિયાની મોટાભાગની વસ્તી, મોટાભાગની આર્થિક ગતિવિધિઓ અને ઇતિહાસના મોટાભાગના સામ્રાજ્યો ઉત્તર ગોળાર્ધમાં જ કેમ બન્યા? એનો જવાબ આ જમીનના વિતરણમાં છુપાયેલો છે. ઓહો, એટલે કે ભૂગોળ જ ઇતિહાસનું મેદાન તૈયાર કરે છે. હવે થોડા ટેકનિકલ પાસા પર જઈએ. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઇન. પુસ્તક કહે છે કે તે વાંકી ચૂકી છે અને પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. પણ તે વાંકી ચૂકી કેમ છે? તેની પાછળ એક ખૂબ જ વ્યવહારુ કારણ છે. જો એ રેખા સીધી હોત તો તે સાઇબિરિયા જેવા મોટા જમીન વિસ્તાર અને ઘણા ટાપુ દેશોની વચ્ચેથી પસાર થાત. હવે કલ્પના કરો કે એક જ દેશમાં બે અલગ અલગ તારીખો હોય. દેશના પૂર્વ ભાગમાં સોમવાર હોય અને પશ્ચિમ ભાગમાં રવિવાર. કેટલો મોટો વહીવટી ગોટાળો થાય, ખરું ને? આ સમસ્યાને ટાળવા માટે આ રેખાને એવી રીતે વાળી દેવામાં આવી છે કે તે બને ત્યાં સુધી સમુદ્રમાંથી જ પસાર થાય. આ તો ખરેખર વિજ્ઞાનનો માનવ સુવિધા માટે કરેલો એક વ્યવહારુ જુગાડ છે. એટલું જ નહીં, આ રેખા રાજકીય અને આર્થિક કારણોસર બદલાતી પણ રહે છે. જેમ કે 2011માં સમોઆ નામના દેશે પોતાને આ રેખાની પશ્ચિમ બાજુએ ખસેડી દીધો. આમ કરવાથી એમનો સમય લગભગ 1 દિવસ આગળ વધી ગયો. એમણે આવું એટલા માટે કર્યું જેથી તેઓ એમના મુખ્ય વેપારી ભાગીદારો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના ટાઈમ ઝોનની નજીક આવી શકે, વેપારમાં સરળતા રહે. અરે વાહ! આ તો પુસ્તકમાં નથી, પણ કેટલો રસપ્રદ મુદ્દો છે. એટલે કે સમય પણ સંપૂર્ણપણે કુદરતી નથી, એના પર પણ માનવ જરૂરિયાતોની અસર થાય છે. હવે પૃથ્વીના આવરણોની વાત કરીએ. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ. પુસ્તક મુજબ પૃથ્વીના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. હા, પણ મહત્વની વાત એ છે કે આ ત્રણેય આવરણો અને ચોથું જીવાવરણ એ અલગ અલગ નથી. તે એકબીજા સાથે જોડાયેલી એક જટિલ સિસ્ટમ છે. એક સરળ ઉદાહરણ લઈએ, પાણીનું ચક્ર. સૂર્યની ગરમીથી જલાવરણ મતલબ સમુદ્રમાંથી પાણીની વરાળ બને છે.
આ વરાળ વાતાવરણમાં ઉપર જાય, ઠંડી પડે અને વાદળ બને. પછી વરસાદ રૂપે તે મૃદાવરણ પર એટલે કે જમીન પર પાછી આવે, નદીઓ દ્વારા ફરી જલાવરણમાં ભળી જાય અને આ સમગ્ર પ્રક્રિયા જીવાવરણ એટલે કે વનસ્પતિ, પ્રાણીઓ, મનુષ્યોને જીવન આપે છે. એક પણ કડી તૂટે તો આખી સિસ્ટમ ખોરવાઈ જાય. આપણે જોયું કે પૃથ્વીના આ આવરણો કેવી રીતે એક સિસ્ટમ બનાવે છે. એવી જ રીતે માણસો પણ સાથે રહેવા માટે એક સિસ્ટમ બનાવે છે, જેને આપણે સમાજ અને સરકાર કહીએ છીએ. આ આપણને નાગરિકશાસ્ત્ર તરફ દોરી જાય છે. સરકારના પ્રકારોમાં રાજાશાહી અને લોકશાહી વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે? મૂળભૂત તફાવત છે સત્તાના સ્ત્રોતનો. રાજાશાહીમાં સત્તા વારસાગત હોય છે. રાજાનો દીકરો જ રાજા બને, ભલે તે લાયક હોય કે ન હોય. એને આપણે એક ફેમિલી બિઝનેસ જેવું કહી શકીએ. જ્યારે લોકશાહીમાં સત્તાનો અંતિમ સ્ત્રોત જનતા છે. જનતા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે. એ એક પબ્લિક લિમિટેડ કંપની જેવી છે, જ્યાં દરેક નાગરિક એક શેરહોલ્ડર છે અને તેને પોતાનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કે સરકાર ચૂંટવાનો અધિકાર છે. આ સરખામણીથી મુદ્દો એકદમ સ્પષ્ટ થઈ ગયો. અને ભારતમાં આ લોકશાહી પાયાના સ્તરે એટલે કે ગામડાઓ સુધી પહોંચે તે માટે પંચાયતી રાજની વ્યવસ્થા છે. પુસ્તકમાં ગુજરાતના સંદર્ભમાં એક પ્રશ્ન છે કે પંચાયતી રાજમાં મહિલાઓ માટે કેટલા ટકા બેઠકો અનામત છે? જવાબ છે 50%. અને આ માત્ર એક આંકડો નથી. આ એક સામાજિક ક્રાંતિ છે. આનો અર્થ એ છે કે ગામના વિકાસના નિર્ણયો લેતી સંસ્થામાં અડધી સત્તા કાયદાકીય રીતે મહિલાઓના હાથમાં છે. હા, શરૂઆતમાં સરપંચ પતિ જેવી સમસ્યાઓ જોવા મળી, જ્યાં ચૂંટાયેલી મહિલાના વતી તેનો પતિ વહીવટ કરતો હતો. હા, બરાબર. આ જ મારો અગલા સવાલ હતો. શું આ કાયદો જમીની સ્તરે ખરેખર પરિવર્તન લાવી શક્યો છે? પરિવર્તન ધીમું છે, પણ નિશ્ચિતપણે આવી રહ્યું છે. વર્ષોથી જે મહિલાઓ ઘરની બહાર નીકળતી નહોતી, તે હવે ગ્રામસભામાં બોલી રહી છે, બજેટ પર ચર્ચા કરી રહી છે અને ગામના વિકાસ માટે નિર્ણયો લઈ રહી છે. આનાથી માત્ર ગામનો જ નહીં, પણ સમાજની માનસિકતાનો પણ વિકાસ થઈ રહ્યો છે. આ લોકશાહીનું સાચું સશક્તિકરણ છે. બરાબર. અને આ નાગરિકોના જીવનનો આધાર છે. જીવન નિર્વાહ. પુસ્તકનો અંતિમ ભાગ આના પર છે. એક સીધો સવાલ છે કે ગામડામાં જીવન નિર્વાહનું મુખ્ય સાધન શું છે? અને જવાબ છે ખેતી. હા, પણ આ સરળ જવાબની પાછળ ભારતની આખી ગ્રામીણ અર્થવ્યવસ્થા છુપાયેલી છે. ખેતી સીધી રીતે ભૂગોળ સાથે જોડાયેલી છે, ખાસ કરીને ચોમાસા સાથે. પુસ્તકમાં બીજો પ્રશ્ન છે કે વરસાદની ઋતુ ક્યારે હોય છે? જૂનથી સપ્ટેમ્બર. આ બંને પ્રશ્નો એક જ સિક્કાની બે બાજુ છે. આજે પણ કરોડો લોકોનું જીવન અને દેશની અર્થવ્યવસ્થા આ 4 મહિનાના વરસાદ પર નિર્ભર કરે છે. આ બતાવે છે કે આપણો જીવન નિર્વાહ આપણી ભૂગોળ સાથે કેટલો ગાઢ રીતે જોડાયેલો છે. આપણે આખા પુસ્તકની એક સફર કરી. તામ્રપત્રોના પુરાવાથી શરૂ કરીને ભીમબેટકાની ગુફાઓ, ધોળાવીરાનું આયોજન, અશોકનું હૃદય પરિવર્તન, ગુપ્ત યુગની સમૃદ્ધિ, પૃથ્વીની રચના અને છેક આપણા ગામની પંચાયત અને ખેડૂતના જીવન સુધી. આ બધી ચર્ચાનો સાર શું નીકળે છે? સાર એ છે કે જ્ઞાનના આ વિષયો માત્ર પુસ્તકના અલગ અલગ પ્રકરણો નથી. વાસ્તવિક દુનિયામાં તે બધા એકબીજામાં ઓતપ્રોત છે. સિંધુ ખીણનું નગર નિયોજન જે ઇતિહાસ છે, એ આજના શહેરી વિકાસ એટલે કે નાગરિકશાસ્ત્ર માટે પ્રેરણા છે. અશોકનો શાંતિનો સંદેશ જે ઇતિહાસનો ભાગ છે, તે આજના આંતરરાષ્ટ્રીય સંબંધો માટે પણ એટલો જ પ્રાસંગિક છે. અને ખેડૂતનું જીવન એ તો સંપૂર્ણપણે ચોમાસા એટલે કે ભૂગોળ પર નિર્ભર છે. કશું જ અલગ નથી. તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. આપણી શિક્ષણ પ્રણાલી સરળતા ખાતર જ્ઞાનને ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર જેવા અલગ અલગ ખાનામાં વહેંચે છે. પણ આજે આપણે જોયું કે આ બધા ખાનાઓ એકબીજા સાથે જોડાયેલા છે. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું આપણે દુનિયાને ત્યારે વધુ સારી રીતે સમજી શકીએ જ્યારે આપણે આ ખાનાઓની દિવાલો તોડીને તેમની વચ્ચેના સંબંધોને જોવાનું શરૂ કરીએ? કદાચ સાચી સમજ તથ્યોને યાદ રાખવામાં નહીં, પણ તેમની વચ્ચેના પુલ બનાવવામાં છે.